તમારા માથા ઉપર મૂકી દો. કારણ કે ચાલુ ટ્રેને ચડી જાય, ચાલુ ટ્રેને ઉતરી જાય તો એ મુંબઈનો માણસ હોવો જોઈએ. ટ્રેન ઉભી રહે પછી જ ચડે, ટ્રેન ઉભી રહે પછી જ ઉતરે તો એ સુરતનો હોવો જોઈએ. પણ ટ્રેન ઉભી રહી જાય, બધા પેસેન્જર ઉતરી જાય પછી કોઈનું કાંઈ ભૂલાઈ જતું નથી ને ચેક કરીને ઉતરે તો એ અમદાવાદનો હોવો જોઈએ. હું સુરેન્દ્રનગરથી અમદાવાદ જતો હતો. તે દિવસે મારો ડ્રાઈવર બીમાર એટલે હું એસટી બસમાં જતો હતો. બસ નબળી આવી ગઈ એટલે મને એમ થયું કે લાવને કંડક્ટરની મસ્કરી કરું. મેં કીધું આ ખટારો ક્યારે ઉપાડશો? મને કે કચરો ભરાય તરત જ. સાહેબ, ડ્રાઈવરમાં અને કંડક્ટરમાં બહુ તફાવત નથી, બહુ ઓછો તફાવત છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડ્રાઈવર એન્ડ કંડક્ટર? જો કંડક્ટર સૂઈ જાય તો કોઈની ટિકિટ ન ફાટે, ડ્રાઈવર સૂઈ જાય તો બધાની ટિકિટ ફાટે. પણ એ અમદાવાદની ન ફાટે, એ સીધી અમરાપુરીની ફાટે. અમદાવાદ ઉતરે, કાકા બીડી પીતા પીતા હવે ધુમાડા નો નીકળે. મેં કીધું આમ કેમ? મને કે આ સીએનજી બીડી. ભણના દીકરી બીડી સીએનજી કાઢી બોલ. મેં અમદાવાદમાં એક સીએનજી રિક્ષા જોઈ, એની પાછળ 8-10 નામ લખેલા, રમેશ ને સુરેશ ને મહેશ ને સવિતા ને કવિતા ને શાંતા ને. મેં કીધું આટલા બધા છોકરા છે ને આ દિને હલાવશે. હું એની રિક્ષામાં જ બેઠો. પણ એને જે રિક્ષા પગાડી છે, બમ્પ ન જોવે, ખાડા ન જોવે, પગ બહાર કાઢીને સાઈડ દેતો જાય. એમાં હોર્ન સિવાય બધું વાગતું હતું. એક નહોતો વાગતો તો ખાલી હોર્ન જ નહોતો વાગતો. હોર્ન વગાડવું તો બહાર હાથ કાઢીને આમ ઠાક 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 ઠાક. મેં કીધું આટલો બધો પવન કેમ આવે છે? મને કે ક્યાં કાચ નખાયો જ નથી ને આપણે. રિક્ષામાં આગળનો કાચ નહીં, બ્રેક નહીં, હોર્ન નહીં. મેં કીધું આ નહીં જીવતો પહોંચાડ્યો. એમાં એક કંઈક બમ્પ આવ્યો ને હું જે ઉછળો, મારું માથું હુડ સાથે પટકાણું. મેં રિક્ષાવાળાનો ખભો પકડી લીધો. મેં કીધું તારે આટલા બધા છોકરા છે ને? મને કે કોના છોકરા? મેં ક્યાં લગ્ન જ કર્યા છે. એટલે મેં કીધું પરિણો નથી તો આ રમેશ ને સુરેશ ને મહેશ ને સવિતા ને કવિતા. મને કે આપણી રિક્ષામાં જેટલા જેટલા ગુજરી ગયા. મેં કીધું હવે ઉતારી દે બાપા, આઈને ઉતારી દે. હું ચાલી કામમાં જતો રહીશ, કારણ કે એમાં જગદીશ આવી જાય એટલી જગ્યા હતી. આ કીધું આજના લખે પછી અહીંયા તો ખાલી ડોક્ટર કે એના શું નામ ડોક્ટરનું? ભરતભાઈ. ભરતભાઈને ખાલી એટલું જ કહેવાનું રે આવવાના હતા, આવવાના છે. એમાંથી હરતા થઈ એના કરતા થોડું ચાલી નાખવું સારું. ડોક્ટર તો અહીંયા ઘણા છે. ભરતભાઈ છે, બીજા એક ગોરધનભાઈ આવ્યા છે, બીજા એક ડોક્ટર છે. અને ધંધોકાની અંદર બહુ મોટો સેવા યજ્ઞ જે હોસ્પિટલ દ્વારા ચાલી રહ્યો છે. એના મોરબી નાગજીભાઈ અહીંયા છે, ઘણા બધા અહીંયા મિત્રો છે. અમારે ડોક્ટરોની રમૂજ ઘણી વાર કરતા હોય. મને હોસ્પિટલમાં એક વસ્તુ નથી સમજાતી. જો આ વીટ છે એટલે આમાં થોડાક એલર્ટ રહેજો તો સમજાશે આ જોક. કારણ કે પેરેડી, સેટાયર, વીટ, કેરિકેચર, બફો, લાયરની, હ્યુમર, બ્લેક હ્યુમર, આ બધા જે પ્રકારો છે ને એમાં વીટ, WIT એ થોડો અઘરો પ્રકાર છે. એટલે જરાક તમે એલર્ટ રહેજો તો સમજાઈ જશે. હોસ્પિટલમાં મને એક વાત ક્યારેય સમજાતી નથી. હોસ્પિટલમાં આપણે જઈએ, બ્યુટીફુલ નર્સ હોય, 18-20 વર્ષની ઉંમર હોય, એ 1 મિનિટ સુધી આપણો હાથ પકડી રાખે અને છતાં એક્સપેક્ટેશન એવું રાખે કે આના પલ્સ નોર્મલ રહેવા જોઈએ. જેને સમજાય એ હશે. બાકી